પાછલા વસોડે તો તમે જોઈ શકો છો એક બાજુ હોજો આવ્યો છે એ જે કાળું ટીપ કર્યું ત્યાં કંઈક કર્યું છે. અને કાકા હવે આપણે વિડીયો બનાવવાનું બંધ કરવાનો છેલ્લો વિડીયો રેડી બસ શકતા આ છેલ્લો વિડીયો બસ કદાચ વિડીયો બને ના બને તમારો સપોર્ટ ના મળે કદાચ તો ભાઈ ગૌ માતાની બધા સેવા કરજો અને ગૌ માતાને તમે સુખી રાખજો. તમારા ઘરે એક બે ગૌ માતા રાખજો અને તમારા નાના છોકરાને ગૌ માતાનું દૂધ પાવજો જેથી કોઈ દિવસ બીમાર ના પડે અને એ બધા સ્વસ્થ રહે. તો ભાઈઓ જય ગૌ માતા જય ગોપાલ નમસ્કાર જય ગૌ માતા જય ગોપાલ. તો ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ ઉપર અને સૌ પ્રથમ આપણે શિવાની ગૌ માતાના કરી લઈએ દર્શન. પંખોડી ગોરલ શિવાની કેમ છો? તો ભાઈઓ શિવાની ગૌ માતાને કરી લીધા દર્શન. જય જય ગૌ માતા. શકતો ભાઈ અને બધા આવ્યા છે અને પપ્પાને કરી લઈએ દર્શન. જય ગૌ માતા જય ગોપાલ. અને કાકા હવે આપણે વિડીયો બનાવવાનું બંધ કરવાનો છેલ્લો વિડીયો રેડી બસ શકતા આ છેલ્લો વિડીયો બસ. જેમ કે હવે કોઈ ભાઈ એટલી બધી લાઇકો નહીં આવતી વિડીયો એટલે કોમેન્ટ નહીં આવતી એટલે આપણો ભાઈ હવે છેલ્લો વિડીયો બની શકે ભાઈ માફ કરજો. હવે પછી આપણે વિડીયો બનાવવાનો નહીં. અને જો તમારે વિડીયો જોવો હોય તો આ વિડીયોની અંદર ખૂબ બધી લાઇકો કોમેન્ટો અને રેગ્યુલર બધા જોવા માગતા હોય બધા આજે હાજરી આવશે આ વિડીયોમાં તો આપણે વિડીયો બનાવશો. કાકા જે વિડીયો જોવે આપણા એ બધા આજે એમ કહે છે કે આ ભાઈ વિડીયો બનાવો તો બનાવશો ન કે આપણે બનાવવાનો નહીં હેડી શકતા. તો ભાઈ અમે ગૌ માતાના રોજ વિડીયો બનાવીએ એડિટિંગ કરો અને તમારો કોઈનો સપોર્ટ ના હોય તો આપણે ગૌ માતાના દર્શન કરાવીએ ગૌ માતા જોડે જે પણ કરીએ એ બધું બતાવીએ છીએ. તો તમારા લોકોનો સપોર્ટ અત્યારે ઓછો છે તો હવે ભાઈ વિડીયો બનાવવાનું બંધ કરી દઈએ. તમને ગૌ માતા સુખી રાખે અને ગૌ માતાની ભાઈઓ બધા સેવા કરતા રહેજો. આ મારો છેલ્લા શબ્દો છે. અને જો આ વિડીયોમાં ખૂબ બધી ભાઈઓની કોમેન્ટ આવશે જે રેગ્યુલર વિડીયો જોતા છે ને એમ કહે છે કે આ ભરતભાઈ વિડીયો બનાવો અમે તમને સપોર્ટ કરીએ છીએ તો આ વિડીયોમાં સારી લાઇક વગર આવશે સારી કોમેન્ટ આવશે અને બધા જો રેગ્યુલર જોતા હોય એમની કોમેન્ટો આવશે તો પછી કાલથી કદાચ વિચારશું બાકી ગણતરી નહીં. રાધા તું મસ્ત થઈ જાય રેડી. હવે આ આપણો છેલ્લો વિડીયો. ટીલું લીલું કેમ છો? તો આ આપણો ઝેર અને બધા મોજમાં છે કેમ કે ભાઈઓ રોજ વિડીયો શૂટ કરવો એડિટિંગ કરવો અપલોડ કરવો આ બધું આપણે ગૌ માતાના વિડીયો સારા બનાવતા હતા કે ભાઈ લોકોનો સપોર્ટ છે બનાવીએ પણ આ 10 દિવસથી વ્યૂ પણ ઓછા આવે છે અને કોમેન્ટો એટલી બધી નહીં. 5-6 જો રેગ્યુલર અમારા સુમિતભાઈ અને બીજા 2-5 મિત્રો છે રોજ કોમેન્ટ કરે છે જય ગૌ માતા જય ગોપાલ. અને બીજા કોઈને ભાઈ સુમસા વિડીયો કોઈ વસ્તુ જોવે ના જોવે તો પછી એનાથી મતલબ શું વિડીયો બનાવવાનો. તો ભાઈઓ મારી કંઈ ભૂલ થઈ હોય આટલા દિવસમાં તમારી કોઈ લાગણી દુભાઈ હોય તો મને માફ કરજો. અને જો આ વિડીયોમાં તમારી મસ્ત કોમેન્ટો આવશે તો પછી કંઈક વિચારશું બાકી ગણતરી નથી. તો ફટાફટ કરવાનું છે મિલ્કિંગ. આ બધું હૂકી ગયું છે કમ્પ્લીટ અને નાના બચ્ચાને બધા મસ્ત મજાના ચરી રહ્યા છે. અને પંખોડીને થોડો પ્રોબ્લેમ થયો છે આજે એ તમને જણાવી દઈએ. પંખોડીના અડરમાં કંઈક પ્રોબ્લેમ થયો છે અને કંઈક કરડ્યું છે પાછલા વસોડે તો તમે જોઈ શકો છો એક બાજુ હોજો આવ્યો છે એ જે કાળું ટીપ કર્યું ત્યાં કંઈક કરડ્યું છે. તો ભાઈ આની શું દવા કરવી કોઈને ખ્યાલ હોય તો એક કોમેન્ટ કરજો. કાલે ટેબ્લેટ ખવડાવી દીધું છે અને આજે એકદમ ઓછો હોજો છે. દવામાં કાલે વખો પાડતી પણ આજે બધું થોડું રેડી છે. હળો હવે દવાનું કોણ તૈયાર કરો ફટાફટ. હા બદલાઈ નાખો હળો. તો ભાઈ બુલને ચેન્જ કરી દે ને. બુલે પણ કાલમાં લગભગ જતો રહે. કાલ વિદાયાની છે ભાઈને વાત કરીએ વિવેકભાઈને. તો અત્યારે અહીંયા બચારો હેરાન થાય કોઈ ગૌ માતા હાલ હિટમાં છે ને. ચેર પણ જરા ચરમને ડોઝ આલે ને બાટલી ભાઈ. કદાચ પોટલો તો કાઠો કર્યો
ખોટી બચ્ચા મસૂર કાઢ્યો હોય સુખમાં જતો રહે. તો ભાઈઓ તમારે જો રેગ્યુલર વિડીયો જોવા તો કરજો કોમેન્ટ, બરાબર? શેર લઈ લો હે શેર પણ વગાડે. ચેર બંધાઈ ગયો છે કે તમે શું કહેવા માંગો છો? વિડીયો નહીં બનાવવાના આપણે? હા નક્કી હા મળી જાય 100%. એમ એમ નક્કી? મને વિશ્વાસ નહીં, તમને વિશ્વાસ હે નક્કી? કાલના વિડીયો કાલ હા ફાઇનલ. તો જુઓ ભાઈ પપ્પાને કહે કે સપોર્ટ મળશે. હવે જુઓ ભાઈ કેવો સપોર્ટ મળે છે. ઝેર તારું શું કહેવું કે આપણે વિડીયો બનાવવાના? ઝેર લોકોને આપણે આટલા મસ્ત વિડીયો બનાવીને મોકલીએ છીએ છતાં કોઈ લોકો કોમેન્ટ ના કરે, સરખું લાઇક ના કરે. 1,000 વ્યૂ આવે, 2,000 વ્યૂ આવે, એમાં 250 લાઇકો આવે તો ભાઈ મનને દુઃખ તો લાગે ને. અને આ બાજુ આપણી મધર ને બધા મસ્ત મજાના ચરી રહ્યા. મધર હાય મધર, કેમ છો? મોરલો જો ઝેડ જતો રહે હમણાં સારવા. તો ભાઈ જ્યાં સુધી તમારી સારી કોમેન્ટ, સારી લાઈક કોમેન્ટ નહીં આવે ત્યાં સુધી આપણે વિડીયો બનાવવાના નથી. અને ત્યાં સુધી હું તમને મારો ફેસ પણ નહીં બતાવું. જ્યારે મને એમ થશે કે ભાઈ હવે વિડીયોમાં લાઈકો અને કોમેન્ટો આવવા મળી ત્યારે હું તમને મારો ફેસ બતાવીશ. ત્યાં સુધી ફેસ હું નહીં બતાવું ભાઈઓ. આ વિડીયોની અંદર મારો ટાર્ગેટ છે 400 લાઈક અને 50+ કોમેન્ટ આવે તો જ હું ફેસ બતાવીશ. બાકી ફેસ ક્યારે તમને નહીં બતાવું યુટ્યુબમાં. રેડી ભાઈઓ? તો હવે ભાઈઓ આ વિડીયોને આપણે સમાપન કરીએ અને વેઇટ કરી રહ્યો છું તમારો બધાનો હું કે તમારો ક્યારે સપોર્ટ સારો મળે અને સારું લાઈકો અને કોમેન્ટો ઢગલા થઈ જાય તો આ નજારો તમને બધાને જોવા મળશે. બાકી નજારો જોવા નહીં મળીએ. જો મારા પપ્પા મહેનત કરી રહ્યા છે, આ બાજુ સખ્તો મહેનત કરી રહ્યા છે. તો ભાઈઓ થોડોક સપોર્ટ બનાવો. ગૌ માતા તમને પણ સુખી રાખશે. અને આપણો એક ટાર્ગેટ હતો કે ભાઈ ઘરે ઘરે ગૌ માતા બંધાય અને લોકો આપણા વિડીયા જોવે, નાના છોકરાઓ આ સંસ્કાર સુધરે અને એ માધ્યમથી આપણે પ્લેટફોર્મ ઉપર વિડીયો બનાવતા હતા. બાકી આપણે એવી ગણતરી નથી કે ભાઈ આપણે યુટ્યુબમાંથી પૈસા કમાઈ લેવા છે. પૈસા કમાવા તો ઘણા વિડીયા બનાવીને કમાઈ લઈએ, પણ એવું નથી હોતું. તો ભાઈઓ આજે તમે આ વિડીયોમાં સપોર્ટ બનાવો. આ વિડીયો થઈ ગયો છે 8 મિનિટનો હવે, અને વિડીયોને હવે સમાપન કરીએ છીએ. અને આ વિડીયો અપલોડ થયા અને બીજા દિવસે હું જોઈશ સારી કોમેન્ટો, લાઈક અને ઢગલા હશે તો પછી વિડીયો આવશે. ન કે જય જય ગૌ માતા. અને ભાઈઓ કદાચ વિડીયો બને ના બને, તમારો સપોર્ટ ના મળે કદાચ, તો ભાઈ ગૌ માતાની બધા સેવા કરજો અને ગૌ માતાને તમે સુખી રાખજો. તમારા ઘરે 1-2 ગૌ માતા રાખજો અને તમારા નાના છોકરાને ગૌ માતાનું દૂધ પાવજો જેથી કોઈ દિવસ બીમાર ના પડે અને એ બધા સ્વસ્થ રહે. તો ભાઈઓ જય ગૌ માતા, જય ગોપાલ, સૌને જય જય દ્વારકાધીશ. હું વાટ જોઈને બેઠો છું તમારા કોમેન્ટોની. 50 કોમેન્ટો 400 જેવી લાઈક આવશે તો તમને મારો ફેસ બતાવીશ ને કે હું ફેસ ક્યારેય નહીં બતાવું. જય જય ગૌ માતા. ઝેર ઓ ઝેર, બાય બાય, ટેક કેર.